ઘરનું કામ કોણ કરવા લાગે? બરાબર ને? તમારા ઘરમાં આવું કરે છે કોઈ મમ્મી લોકો કે તમારે તો ઘરે બાળકોને સાચવવાના, તમારે ખેતી કામ કરવા જવાનું, તમારે ભણવા ના જવાનું એવું કોઈ કહે છે? નથી કહેતા. તમારા મમ્મી પપ્પા સારા કે ખરાબ? ખૂબ સારા કહેવાય. બરાબર ને? તો આપણે અનિતાને તો ના પાડી દીધી, પણ અનિતાએ શું કર્યું? એક જાતની જીદ પકડી, ખૂબ રડી. શું કર્યું? હું ખૂબ જ રડી. હું ખૂબ જ રડી એટલે કોણ ખૂબ જ રડી? અનિતા. ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી. તેમણે મારા માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી. 8મા ધોરણ સુધીનું શિક્ષણ કેવું છે? મફત. કેવું શિક્ષણ છે? મફત અને ફરજિયાત. બરાબર? તો 1 રૂપિયો ખર્ચવાની જરૂર નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. ભણવું એ શું છે? બોલો બધા. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. બોલો બોલો. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. ઘૂંટણમાંથી ઊંચો ચડાવીને બેસ. અહીંથી. હા. ચાલો આગળ. તો કયો અધિકાર છે તમને? ભણવાનો અધિકાર છે ને? ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. હવે આગળ. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ કર્યું છે ને. હું કોઈ હોશિયાર છોકરી ન હતી. અનિતા કેવી છોકરી હતી? કોઈ હોશિયારી છોકરી ને. અત્યારે આપણી સંધ્યાબેન આવે છે, જોઈ ને? હા, એટલે અધવચ્ચેથી આવી છે. અત્યારે આપણી જે સંધ્યા છે ને એની જેમ જ આ અનિતા આવી છે. બરાબર? અને હું કોઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી રહેતી. તમે આખા વર્ષમાં શાળા માટે વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધો. ચાલો, તમારી નોટ છે ને, એ નોટમાં જેની પાસે ચોપડી છે એ ચોપડીમાં, જે નોટ છે તે નોટમાં લખો શાળાએ જવા આવવાનો ખર્ચ કેટલો થાય. શાળાએ જવા આવવાનો ખર્ચ તમે તો ચાલીને આવો ને, એટલે 0 લખો. પછી નોટબુક કેટલાની આવે? તો 250 રૂપિયાની નોટબુક આવે. કેટલાની નોટબુક આવે? 250 રૂપિયાની. પેન પેન્સિલ કેટલાની આવે? તો વર્ષમાં 50 રૂપિયાની પેન પેન્સિલ લખો ખર્ચમાં. એ જ રીતે ગણવેશ. તો અત્યારે આપણે કપડાં, યુનિફોર્મ, નિશાનનો યુનિફોર્મ છે ને, એના માટે 1200 રૂપિયા આપ્યા. કેટલા રૂપિયા આપ્યા? 1200 રૂપિયા. આપણી શિષ્યવૃત્તિ કેટલી આવે છે? 1800 રૂપિયા. શિષ્યવૃત્તિ કેટલી આવે છે? 1800. આપણે કેટલા આપ્યા છે? 1200 રૂપિયા. લખો તમે અંદર. ચાલો, એ રીતે ખાના દોડીને આમાં લખતા જાઓ. 2 મિનિટ પછી હિસાબ રજૂ કરો. લેવા જ કપડી. पेन पेंसिल 50, जम्पर 500, लंब बॉक्स 100, अन्य 1000. બુકમાં દોરાય અને રંગ પૂરો. મધમાખી જ્યારે ઉડે છે રે એક પ્રકરણનું અવાજ આવે છે.
એક પાઠના 10 પ્રશ્નો લખવાના, એક એક લીટીના પ્રશ્નો બોલતા જાવ એટલે ખબર પડે. કોની લાઈનમાંથી બોલે? ચાલ તમારામાંથી હારિકા બોલજો પ્રશ્ન. તમારો પ્રશ્ન બોલ. તારી ચોપડીમાં જોઈને પ્રશ્ન બોલ પહેલા પાઠનો. બીજો જરાક એનાથી વિશેષ. કોઈને એક જો કીડી આવે કે કીડીનું દૂધ આવેલું પ્રશ્ન એવો કાઢો લાવજો મને બતા. કીડી ક્યાં આવે છે? કીડી ક્યાં આવે છે? બોલો. કીડી જમીન પર ક્યારે આવે છે? બોલો બોલો. તમે કઈ વેરો ને ગળ પડે ત્યારે. ગોળ ખાંડ પડે ને એમ આવી રીતે પ્રશ્ન કાઢો. બરાબર. કીડી ક્યારે આવે છે? ગોળ અથવા ખાંડ પડે ત્યારે. સૌથી સૂંઘવાની શક્તિ કોનામાં વધારે હોય છે? સૂંઘવાની શક્તિ કયા પ્રાણીમાં વધારે હોય છે? હા, બીજો સવાલ થઈ ગયો ને. હા, હવે ત્રીજો. બરાબર.